રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વર્ષે શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો છે। આ અવસરે છોટાઉદેપુરના વિજયાદશમી પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। નગરના એસએન કોલેજ ગ્રાઉન્ડથી પૂર્ણ ગણવેશમાં સ્વયંસેવકો દ્વારા નગરના મુખ્ય માર્ગો પર પથ સંચલન યોજાયું હતું, જ્યાં સ્થાનિક લોકોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું। કાર્યક્રમ દરમિયાન શસ્ત્રપૂજન સાથે સંઘની પરંપરા અને શૌર્યનું પ્રતિકાત્મક પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગોરારામજી મંદિરના મહંત યોતીશ્વર દાસજી તથા વડોદરા વિભાગના સહસંયોજક નીરવભાઈ અગ્રવાલે બૌદ્ધિક આપ્યું હતું। કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે અહીંયા બધા સ્વયંસેવકો એકત્રિત થયા છે। હાલમાં જ છોટાઉદેપુર નગરમાંથી આવેલા બધા જ સ્વયંસેવકો સાથે એક સંચલનનો કાર્યક્રમ પૂર્ણ થયેલ છે। હવે જાહેર કાર્યક્રમ માટે બધા સ્વયંસેવકો ભેગા થયા છે, જેમાં છોટાઉદેપુર નગરમાંથી આવેલા જાહેર જનતા અહીંયા ઉપસ્થિત છે। આ વર્ષે સંઘ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે। આ વર્ષ સંઘ વિચારના 100 વર્ષ નિમિત્તે સંઘ વિચાર ઘરે ઘરે પહોંચે એ રીતે સ્વયંસેવકો આગામી દિવસોમાં ઘર ઘર સંપર્ક અભિયાનમાં જવાના છે, જેમાં 5 વિષયોને લઈને સંઘ ઘરે ઘરે જશે, જેમાં નાગરિક શિષ્ટાચાર, કુટુંબ પ્રબોધન, જળ અને પર્યાવરણ, સ્વદેશી અને સામાજિક સમરસતા, આ 5 વિષયો સામેલ છે। છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।